જે ભાઈએ બહેનને કહ્યું હતું, તારો આ ઘરમાં કોઈ હક નથી, એ જ ભાઈને કોર્ટમાં માફી માંગવી પડી. પિતાના મૃત્યુ પછી આખી સંપત્તિ મોટા ભાઈએ પોતાના નામે કરી લીધી. બહેનને સીધું કહી દીધું, લગ્ન થઈ ગયું એટલે હવે તારો આ ઘરમાં કોઈ હક નથી. બહેન શાંતિથી બધું સાંભળતી રહી. પણ એક દિવસ એ સીધી કોર્ટ પહોંચી. એડવોકેટ સેજલે કોર્ટમાં હિન્દુ સક્સેશન એક્ટ વિશે સમજાવ્યું કે દીકરીને પણ પિતાની સંપત્તિમાં સમાન હક હોય છે. ભાઈને લાગ્યું હતું કે બહેન ડરી જશે, પણ કોર્ટમાં જમીનના દસ્તાવેજ અને પુરાવા જોઈને બધા ચોંકી ગયા. જજે બહેનના પક્ષમાં ચુકાદો આપ્યો અને ભાઈને કહ્યું, દીકરી પરાયા ઘરની નથી, પરિવારનો સમાન હિસ્સો છે. કોર્ટ બહાર ભાઈની આંખોમાં આંસુ હરા અને બહેન ફક્ત એટલું બોલી, મને સંપત્તિ નહીં, મારું સન્માન જોઈએ હતું. દીકરીના હક વિશે દરેકે જાણવું જોઈએ. વિડિયો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.